બોલો. નમસ્તે. વિડીયોના માધ્યમથી હું આજે જામનગરના 5 પદાધિકારીઓને બે કે અમારા એરિયામાં કોલેરાના કેટલા કેસ છે એ હું તમને ઘરે ઘરે બતાવું અને કેટલી ગંદકી છે એ હું તમને ઘરે ઘરે બતાવું. અને બીજું, હજી સુધી મેં બ્રેકિંગમાં ક્યાંય ન્યૂઝમાં 5 પદાધિકારીઓનું ચેરમેન, મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, દંડક અને 78ના ધારાસભ્ય અને 79ના ધારાસભ્યનું ક્યાંય ન્યૂઝમાં કોલેરાને લઈને ક્યાંય જીજી હોસ્પિટલના ડીન સાથે અને કમિટી બેસાડી હોય કે કોલેરાને લઈ આપણે શું કરવું, સફાઈને લઈને આપણે શું કરવું, એની કોઈ પણ જાતની ચર્ચા ન્યૂઝમાં અને કમિટીમાં અલગથી બેઠક બેસાડી જ નથી અને એની કોઈ પણ જાતની ચર્ચા કરી નથી અને અમને કોર્પોરેટર સુધી કોઈ પણ જાતની ચર્ચા પહોંચાડી નથી. તો હું આ બધા લોકોને વોર્ડ નંબર 4 પૂરતી એક આમંત્રણ આપું છું વિડીયોના માધ્યમથી કે જ્યારે લંપીમાં મેં સૌથી પહેલાં કીધું હતું કે લંપી નામનો રોગ નીકળ્યો છે અને મેં અને હિરેનભાઈ ઝાલા જે ગૌસેવક છે, જે અમે લોકોએ ધરણા કર્યા હતા ત્યારે ઓછામાં ઓછી 100-150 ગાયું મૃત્યુ પામી હતી. ત્યારે આ લોકોએ સિરિયસ નહોતું પામ્યું. અંતે જામનગર શહેરની 20,000થી 25,000 ગાયો મૃત્યુ પામી હતી અને આખા જિલ્લાની કેટલી મૃત્યુ પામી હતી એનો તો સાચો આંકડો બતાવતા નથી. કોરોનાનો કોઈ સાચો આંકડો બતાવ્યો નથી. અત્યારે કોલેરા એટલું હદે નીકળ્યું છે એટલે આ લોકો જ્યાં સ્લમ એરિયામાં જશે નહીં અને આ લોકો બેઠક કરશે નહીં અને સફાઈને લઈ અને પાણીને લઈ કોઈ પણ જાતની કાર્યવાહી અને અલગથી બેઠક કરશે નહીં. અને અમારા ધારાસભ્ય છે એ બહુ સારા છે, રેવાબા છે, બરાબર છે, એને અને બીજા ધારાસભ્ય છે એ જો તાત્કાલિક ધોરણે અમારા વોર્ડની મુલાકાત નહીં લે તો આ કોલેરા જે વોર્ડ નંબર 4 અને સ્લમ વિસ્તારમાં જે નીકળવા માંડ્યો છે ધડાધડી, એના ક્યાંક ને ક્યાંક જવાબદાર તમે રહેશો. તો હું આમંત્રણ આપું છું કે વોર્ડ નંબર 4માં કોલેરા માટે થઈ અને મારી સાથે તમે આવો. પહેલાં મારા ઘરે ચા પીસીએ અને પછી હું તમારી સાથે વોર્ડ નંબર 4માં આપણે ડોર ટુ ડોર લેશી. અસ્તુ. ભારત માતા કી જય.